નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, ગુજરાત સરકારના આ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સરકારે 4%નો વધારો કર્યો છે। તો મિત્રો, કયા કર્મચારીઓ પેન્શનરોની વાત છે વિડીયોમાં, તેની આપણે વિડીયોમાં આગળ વાત કરશું, કારણ કે એક જ વિભાગના કર્મચારીઓ અને પેન્શનરો છે તેના માટે સરકારે અલગથી જાહેરાત કરી છે, તો તેની આપણે વિડીયોમાં વાત કરશું। તો મિત્રો, 100% વિશ્વસનીય માહિતી છે આપણા વિડીયોમાં, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો દિલથી નમ્ર વિનંતી છે કે આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જીઆરટીસી ના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 4% વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો, ગુજરાતે એસટી ટ્રાન્સપોર્ટ હોય છે તેના જે કર્મચારીઓ હોય તેના મોંઘવારી ભથ્થામાં સરકારે 4% વધારો કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો। તો ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કર્યા મુજબ આ ગોઠવણ જીએસઆરટીસી સ્ટાફ માટે ડીએ વધારીને 50% કરશે। તો વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના વિચારશીલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસટી નિગમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવાનો સકારાત્મક નિર્ણય લીધો છે, જે હવેથી વધારીને 50% કરવામાં આવ્યો છે। તો વધુમાં આના બાકીદારોને ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયથી એસટી નિગમના કર્મચારીઓને કુલ 125 કરોડ રૂપિયાનો લાભ મળશે, એમ હર્ષ સંઘવીએ ટ્વીટમાં જણાવ્યું હતું। તો રાજ્યના કર્મચારીઓ માટે તાજેતરના ડીએ વધારો ગયા મહિને ગુજરાત સરકારે તેમના રાજ્ય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી। તો ગુજરાત સ્ટેટ સર્વિસ પે રિવિઝન રૂલ્સ 2016 અનુસાર ડીએ દરને મૂળભૂત પગારના 50%થી 53% સુધી એડજસ્ટ કરવામાં આવ્યો હતો। તો જીએસઆરટીસી કર્મચારીઓ અંગેનો આ તાજેતરનો નિર્ણય તે જાહેરાતની રાહ પર નજીકથી અનુસરે છે। તો આ પગલાંથી પરિવહન ક્ષેત્રના અસંખ્ય કર્મચારીઓને નાણાકીય રાહત અને ટેકો મળવાની અપેક્ષા છે। તો આ નિર્ણયની નાણાકીય અસર નોંધપાત્ર છે, જેમાં એસટી નિગમના કર્મચારીઓને 125 કરોડ રૂપિયાથી વધુ લાભની અપેક્ષા છે। તો ગુજરાત સરકાર આ ડીએ વધારાને લગતી બાકીની રકમ ચૂકવણી અંગે ટૂંક સમયમાં વિગતવાર આદેશો જાહેર કરવાની યોજના ધરાવે છે। તો ડીએમાં વધારો કરીને સરકારનો ઉદ્દેશ તેના કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતા ફુગાવાના દબાણને દૂર કરવાનો છે। તે સુનિશ્ચિત કરે છે કે વધતી કિંમતો વચ્ચે તેમની ખરીદ શક્તિ સ્થિર રહે। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે, ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।